નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોકસાબના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. SGCCI દ્વારા ફૂડ એન્ડ બેવરેજિંગ SGCCI ગ્લોબલ વિલેજ અને વ્હીલ એક્ઝિબિશનનું આયોજન આગામી 24, 25 અને 26 જાન્યુઆરીએ મહેસાણા કન્વેન્શન હોલ ખાતે યોજાયું એક્ઝિબિશન. આ એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો આપશે હાજરી. નવા બિઝનેસ કરવા માંગતા લોકોને આવા એક્ઝિબિશનમાં મળશે પ્લેટફોર્મ. એક્ઝિબિશનમાં રોબોટ મહેમાનોને પાણીની બોટલો પિક અને ડ્રોપ કરશે એ આકર્ષણનું કેન્દ્ર બનશે. એક્ઝિબિશનમાં ખોડલધામ સંગઠનના ચેરમેન અનારબેન પટેલ બનશે મુખ્ય મહેમાન. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 24, 25 ને 26 જાન્યુઆરી 2024 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સકસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ SGCCI ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિનર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે આખો ડોમ લગભગ 6500 સ્ક્વેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે. એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાખવામાં આવ્યો છે, જેમાં અનારબેન પટેલ જેઓ ખોડલધામ સંગઠનના ચેરપર્સન છે તેઓ પધારવાના છે. આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે, વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ફૂડ અને એક્સપો બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે, નાગરિકો માટે કોઈક ને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઇટમો નહીં પરંતુ એની જે પ્રોડક્ટ છે, મશીનરી છે, એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે. વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ 100 જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ અહીં પ્રદર્શિત કરવા જવાના છે કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે. તેના ચેરપર્સન મયુરીબેન મેવાવાળા પણ ઉપસ્થિત છે. આ ઉપરાંત જે ગ્લોબલ વિલેજ છે એ સૌથી અગત્યનું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસને માટે આ ગ્લોબલ વિલેજ એક્સપો એક સીમાચિહ્ન સાબિત થશે એવી અમને સૌને ખાતરી છે. સુરતીઓને, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને, ગૃહિણીઓને ખાસ પધારવા માટેનું ચેમ્બરનું હાર્દિક આમંત્રણ છે. આભાર. વસુધૈવ કુટુંબકમ કરીને રાખ્યું છે અને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે કહેવાય SHG, એના જે નાના મહિલાઓ કે નાની ઇન્ડસ્ટ્રીઝના જે વ્યક્તિઓ છે એના માટે એક આખું પેવિલિયન ડિઝાઇન કર્યું છે અને એની અંદર મેજોરિટી ભુજ, થોડા ઘણા ગુજરાતના અને બાકીના મહારાષ્ટ્રના એક્ઝિબિટર, લગભગ 14 એક્ઝિબિટર્સ એમાં આવવાના છે એક્ઝિબિટર. એની અંદર અલગ અલગ કન્ટ્રી લાઈક થાઈલેન્ડ આવે છે તો એ લોકોની ટુરિઝમ પ્રોડક્ટ અહીંયા પ્રમોટ કરવાના છે. દુબઈ છે તો એ લોકો રિયલ એસ્ટેટ અને સાથે સાથે ત્યાંની બીજી પ્રોપર્ટીનું અહીંયા એક્ઝિબિશન્સ કરવાના છે. લાઇકવાઇઝ અફઘાનિસ્તાન છે તો એ લોકો 3 સેક્ટરની અંદર, એક સ્પાઇસીસ, ડ્રાય ફ્રૂટ્સ અને કાર્પેટ, એનું એક્ઝિબિશન્સ એ લોકો કરવાના છે. આ સિવાય શેના માટે છે એ ખાસ આપને જણાવવાનું કે જે લોકો નવો બિઝનેસ શોધી રહ્યા હોય, જેને કે ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવાની હોય, ડીલરશીપ લેવાની હોય કે પછી નવું કંઈક સ્ટાર્ટઅપ કરવાનું હોય તો અહીંયા ઘણી બધી પ્રેરણા એમને મળશે, ઘણી બધી પ્રોડક્ટ નિહાળવા મળશે. બીજું, હોટલ, રેસ્ટોરન્ટ કે કાફેટેરિયા કે કંઈ પણ વસ્તુ જે ચાલુ કરી રહ્યા હોય એના માટે આપણી પાસે કિચન ઇક્વિપમેન્ટની વિશાળ રેન્જ ઉપલબ્ધ થવાની છે. તો એની અંદર પણ એમણે પોતાનું એક્ઝિસ્ટિંગ કંઈ પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, મશીનરી હોય, એને અપગ્રેડ કરવા માટેનું પણ અહીંયા સારામાં સારું પ્લેટફોર્મ મળશે કિચન ઇક્વિપમેન્ટના હિસાબથી. બીજું, પશુપાલકો અને ખેડૂતો કે જે રો મટીરિયલ સપ્લાય કરી શકે, બેકરી વગેરે ફૂડ ઉદ્યોગવાળાને તેમજ ડેરી ઉદ્યોગવાળાને દૂધ વગેરે સપ્લાય કરી શકે, તો ખેડૂતો અને પશુપાલકો પણ આમાં આવી શકે અને ખૂબ સારું એને કામ મળી શકે. બીજું મિત્રો, જે લોકો પેકેજિંગ મટીરિયલ સાથે સંકળાયેલા હોય, પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા હોય, ડિજિટલ માર્કેટિંગ, કુરિયર, ટ્રાન્સપોર્ટ કે બ્રાન્ડિંગ વગેરે જે કંઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય એવો પણ આવીને દરેક આ જે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ છે એમની સાથે વસ્તુઓને મળી બિઝનેસ મેળવી શકે, લઈ શકે, કામ કરી શકે. બીજું, આજે તમને બધાને જોઈને મને ઘણો આનંદ થાય છે કે મારા વી એક્ઝિબિશનમાં તમે પણ સામેલ છો. હું બધી વિગત તમને કહી દઈશ કે વી એક્ઝિબિશન એટલે શું. વી એક્ઝિબિશન એટલે મહિલા સશક્તિકરણ માટેનું એક પ્લેટફોર્મ. તે અમે કેમ કરીએ છીએ? પણ આપણા SGCCI ના મેમ્બરો 14,000 થી વધુ મેમ્બરો જો આ સંસ્થામાં જોડાયા હોય અને તેમાં જો આપણે વી રાખીએ તો આપણા મહિલાઓને કેટલો બધો લાભ થાય.
તેના માટે જ અમે આ વી એક્ઝિબિશન દર વખતે રાખીએ છીએ. પહેલા અમે થોડુંક નાના પાયે રાખતા હતા, પછી જેમ આપણા મેમ્બરો વધ્યા તેમ અમે એની સ્ટોલની સંખ્યા વધારી. પહેલા નાની જગ્યા પર રાખતા હતા, ધારો કે જીવન ભારતી હોલ કે પછી ઇન્દોરમાં નાની જગ્યા લઈએ, એવી નાની જગ્યા પર કરતા. પણ જેવી રીતે અમને મેમ્બરોનો સપોર્ટ મળ્યો તેવી રીતે સ્ટોલોનો પણ સપોર્ટ મળ્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.